હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે 3 થી 4 ગામમાં છે. તો 3 થી 4 ગામમાં આપણે નમકીન છે તો એ પહોંચાડવાનું રહેશે. તો નમકીનમાં છે આપણે શ્રીહરી નમકીન. તો જે વ્યક્તિએ દુકાનમાં ઓર્ડર લખાવ્યો હોય તો એ વ્યક્તિને આપણે ત્યાં ટાઈમસર પહોંચાડવાનું રહેશે. તો મોટી ગાડી લઈને ત્યાં આપણે દુકાનદારની ત્યાં પહોંચાડવાનું રહેશે. આજનું કામ આપણું એ રહેશે. તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં અંત સુધી અને જોજો કે કઈ રીતનું આપણે એમને સપ્લાય કરીએ છીએ માલની અને કઈ રીતે ઓર્ડર લખવામાં આવેલો હોય છે અને એ ઓર્ડર છે તો એને કઈ રીતે પહોંચાડવામાં આવે છે. તો નમકીન તો બધા લોકોએ ખાધેલું છે. સેવ ગાંઠિયા, ચવાણું, રબેલા ચણા, સિંગ ભજીયા, પછી ફ્રાઈમ્સ પણ એટલું જ આવે છે. જે ઘણું બધું ફ્રાઈમ્સ હોય છે તો એ માત્ર ને માત્ર 5 રૂપિયાનું આવે છે. તો એ દુકાનદાર સુધી આપણે કઈ રીતે પહોંચાડવાનું છે ને, તો આજનો બ્લોગ આપણો એ રહેશે કે દુકાનદાર સુધી આપણે કઈ રીતે વસ્તુ પહોંચાડીએ છીએ. તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગના અંત સુધી. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ જઈએ. તો આજની સફર આપણે શરૂઆત કરીએ. તો 4 થી 5 ગામડા છે અને આખો દિવસ વિતરણ કરવાનું રહેશે. તો ચાલો હવે આપણે વિડીયોને વિતરણ કરવાનું હતું તો અત્યારે કર્યું છે. હવે જઈએ છીએ અમે ડાયરેક્ટ ઘર તરફ અને ત્યાંથી આપણે બનાવીને જઈને પછી ગાડી ત્યાં મૂકવાની છે અને પછી કાલે અમારે છે નવા રૂટમાં પાછું નવા સ્થળે પાછું જવાનું રહેશે. અમારે આ ડ્રાઈવરભાઈ છે અયનભાઈ, ગાડી અત્યારે મસ્ત રીતે આંકી રહ્યા છે. વિડીયોમાં જઈને વિડીયોના દાંત કાઢી રહ્યા છે રેડી. તો હવે અમારે જવાનું રહે સાઉથ કુંડલા જઈને ત્યાં ગોડાઉન છે તો ગોડાઉનને ગાડી ઊભી રાખવાની રહેશે. ત્યાર પછી કાલનો જે કોઈ બધું પ્લાનિંગ હશે તો કાલમાં ડ્રાઇવિંગમાં શરૂ કરવાનું રહેશે. રેડી. અત્યારે મારા ભાઈ છે તો જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે ને, પછી અમારે અત્યારે સાવરકુંડલા પછી ત્યાં ગોડાઉન છે તો ગોડાઉનને ગાડી રાખવાનું છે અને જરૂર છે. તો ઓર્ડર પ્રમાણે સબરી છે તો સબરી કાઢીને પાછો છે માલ એ પેક કરવો થશે અને આવતીકાલે છે તો નવા સ્થળ ઉપર પાછું ફરી વખત જવાનું રહેશે. હા, ના ના ભાઈ એને ખબર છે. લાઈટ કરવી પડે કરી કા હું જોવા એટલે તમારું બ્લોગમાં આવી જાય. ભાઈ ડીઝલ પુરાવવું પડે. અડધું થઈ ગયું છે.